હાલજી લે માગવા વાળો આવે ચાલજી જાય એ માગવા વાળો ને એ વટ હું સા તમારા ભા સમ આયા મફા પેલા ભાગ નહીં આલવાના ખેતરનો તારે ભાગ આલવાનો ટાઈમ છે તારે ખરાબ ફોરે ખરાબ થોડી વખત હવારું હોય મારા તો પૈસા દઉં ભાઈ એ દાદી વટ. આ લાલ ધાફો પડીને પડે રહે ચટ્ટાન જેમ બરે જા ડોહો આવ્યો છે ઊંઘવાય નહીં તો ખરાબ ફોરે હલકો પણ જાય કોણ છે તો તો ખરા કોણ છે ખરાબ ફોરે પૈસા લેવા આયા ભાગ લેવા આ ટીટ ગોલો અત્યારે એવું લેવા આવ્યો પેલા પૈસા આલવાન કરો બે જણા હા ના પેલા ખેતરના ભાગ વાયો છે એમાંથી પણ પૈસા મારા ભાગ નહીં આલ્યો તમે તે અત્યારે ભાગ લેવાનો ટાઈમ છે અત્યારે ખરાબ ફોરે તો લેવા જ જવું પડે કે ભાઈ કાલે પેલું પૂનમ આપવા થાય તો મારે કાતિક જવાનું છે પેલો ધોકો કાઢજે તું હો જાવજે ભાઈ તું હા. ના મારે પૈસા આલવા પડશે આજે તું જાનભાઈ વચ્ચે જાને ના કમળા લમડા તોડી કાઢ્યો મને ઓન ના પાડ હું ના પાર આ દાઢી ને કે હું વ્યવહારના પૈસા લેવા આવ્યો યાર મારે જવાનું છે યાર કાતિક ઊભું થા કોમ ચકલી ઊભી થા કે ફરતી થા ખબર નહીં પડતી અમને ખરો આમ સોની મોની આવી સુધી એ દાઢી એવડું બોલે ને દાઢી એવડું બોલે નહીં વ્યવહારના પૈસા આલવાના કે નહીં આલવાના નહીં હાલવાના થાય કે લઈ એના જાય પછી શાંતિથી વાંચો વાત ના રાજુ ઘરે તારે મને તા બાપા ના પાડી દે કે કલે કોઈ હેલ જાય હોય તી હવે જોનીએ મગજ ખાધા કો કોકનું મારા બાબર જેવા હો તમે નેગા ઊભું થા ઊભું થા એ લેટવા હાલ મને છોકરો પૈસા મારા આલશો કે નહીં આલો નકર હું બધો ભેગો કરીને લાઈન બધા બાદ નહીં હાલવાના ને ખરે ફરકી તું ખબર નહીં પડતી હોતી મને તા કાકા કે લે તું મારા કાકા વ્યવહારના પૈસા આલી દેવાના હમણાં પછી લમડા તોડી તકે વાનકી અખણો ના કર આ દાઢી હું મને હાથ કરે વ્યવહારનો પૈસો લેવા આવ્યો એટલે આમાં ઊભો થા કે ટીટ તારા ગોલા પૈસા લેવાના જો પાવન ના કરતો ભાઈ મનો વ્યવહારનો ભાગ આલવો પડશે તાર ચોખ્ખું કહું નકર બધા ગામના ભેગા કરીને તમારી બેની હાલ ઇજ્જત મર્યાદા કરે મર્યાદામાં શું હાલ તારે બે. બોલતા ને વધારાનું બંધા ને કરતાથી થાણી કરી લેજા મારા કાટકના મેરામ જવાનું છે પૈસા આલવાના કે નહીં આલવાના ગણી જોઈ તારા જે બંધ નીકળો હેડ. હે દાઢી આવા તો તાર જેવા દાઢી ચેટલી જોઈ મેં ઊભો થા રસ્તો પકડ આવી લાલ જામ દીવન તો હું વિશ્વાસ ના રાખું આવજો જો હેડ. અમો શેઠ અને હોરા ખિસકોલી જુઓ. દેવાનો છે એટલો આખો પાવર કરે. ભત્રીજા બે બેવાનો ડબ્બો કરાયો લે તારા જે થાય કર લે જા જે જોઉં કહું તને 1 રૂપિયો નહીં મરે ચમ નહીં આલો નહીં મરે નહીં મરે જે થાય કર લે એટલે તારા આવી લુખ્ખા દાદાગીરી કોનું કરો છો લે તો તમે લુકી દાદાગીરી જ છે તું ભાઈ કર તારા જેવા છે તારા. બોલતો નહીં એટલે ટણીયાનો કરું ટણીયાનો કરું જે કરે ટીટ ગોલા કાકા ઢોકલે ક્યાં નો પડી ગયો? ઢોકલે નહીં તો મને પૈસા આલવા પડશે તમારે કરતું ભાઈ લે કર કર નેગા 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 કોરી જોઈ ફોડી સીડી કાઢ તમને ખંચેરી પૈસા લ્યો હું પૈસા લેવા આવ્યા છો તમારે જો પકડી તો ના મળાવો ને તો મારું નામ મફો નહીં કેટલા આયા તારા જેવા મફલીઓ તે ભત્રીજા વગન પોકરના તો કબા કરી આડે લગા ઢેસન ભાઈ જો હોય અડી જો લગા આવી ગેગલેમ પે હાથ નહીં દેવાનો હોય કે ચોથી એડી આવે ચોક્કસ મોડ્યો હરે ક્રિશનો પાવર કેટલો ખરાશ આપણ તો પૈસા લેવા આવ્યા છે અને પાહન તો પૂંછી ખાવાય કોઈ નહીં આ બે વર્ગાળા નથી તો લેવો હા હા વર્ગ ઈ તો દેવારી જીતતો આવશી ગયો તો પાછા આવવાના જ છે રે હા હવે આવતા હોય. આવે આજે તો ફેદોઈ નાખીએ હોય નો હાવ પોતે હોય હા. તો લવ બોલ હાલ લે તને પૈસા ભાગ લે આવું તને ભાગ હાલ લે કશું નહીં હાલવાની ફૂટી કોરી હાલવાની નહીં કશું હાલું જ નહીં ના જાય તો આ હાથ તો ભાઈ જ નાખે વધારે બોલે ને હાવ પૂરો જ કઈ નાખે ભલે જન્મજી ચિંતા કરવાની જ નહીં એવી જા કે સિદ્ધપુર જવું છે કે સિદ્ધપુર જવું જા એમને જા સિદ્ધપુર માં પૈસા લેવા આવી છે કાકા ભત્રીજા એવો માર્યો ને તે કેરીઓ દુખાય છે ગોળીએ દુખાય છે શું કર્યું હા કોઈ ખબર પડતી નહીં હોવાને પૈસા આલવા પડી છે એટલે લોકો કાકુ ભત્રીજો ને બે જણા અવળા થયા પણ અમે કોઈ ખારા મોડા પાઈને લઈ જવું ના હોય તો પેલા ભીખાભાઈ પાઈને જવું ને ભીખાભાઈને લઈ જવું ને એવા કાકા ભત્રીજા મારીને મારા પૈસા તો ભાગના લેવા પડશે અને અત્યારે કાતુકના મેરામાં આવ્યો બધા પેલા કીધું તો હતું કે ભાઈ ફૂલ હરાણવા જવાનું છે એટલે અમે મારા પૈસા નહીં તે અમે જવું તો પડશે જ મારે એના માટે સ્પેશિયલ ભીખાભાઈને બોલાવીને આનું સોલ્યુશન કરાવવું પડશે ના કે મારો રસ્તો કોઈ થાય એવો નહીં નકા કાકો ભત્રીજો ગોઠી એવા નહીં હા ટીકા એ ટીકલા પાણી પીલે કરતો હતો હું પાણી પીલે કરતો હતો
અને હું કહેતો હતો હા થાક લાગે બાપા. પેલો આપણો પેલો ફૂલ રાવા જવાનું છે તે તું જે કર કોણ બાપા? સિદ્ધપુર એટલે કીધું પેલા મેળામાં જતા હો કે લડી બેલડી લેતા હો ને બધું લેતા હો ફરતા હો ને સિદ્ધપુરનો મેળો ચાલુ થઈ જાય. ચાલુ થઈ જ જો તાણ હા તો બાપા હેડો કે આ 2 જણા જ જઈએ. તમે ગયા હોય તો. તું ગયા હો તો હારો તું મારા થોડું કોમ છે કે હા પેલા શંભુબાન થોડો પ્રસંગ જપાસો હોય ને એટલે મારે અહીં જવું પડે કે બરોબર. એટલે કીધું તું જી આવું તો સારું આમ તો તમે જી આવો હતો ને બાપા. અમે મારા ઈચ્છા છે ભાઈ બરાના ઘર જી આવું અને પેલા બાનો ફૂલ હરાતા હોય કર નદીમાં. હા એટલે તારાથી આમ તો ઈ ખેલા હોય ને બધું તો સારું પાછા તો તકલીફ ના પડે બરોબર. બીજું કોઈ નહીં ખાવા બાવા બનાવી દો, ખાઈને પછી બપોરે નીકળું. આવા તો તાર માઈ બનાવીને જ બેલ્યો તું તો રખડવાનું ઓછું રાખ ને બીજું તો બધું તે આમ કોઈ પાણી કહેવું પાવા નહીં જતો બાપા. આ કીધું ના કે થાક હવે લાગે એક છે. ભેંસ છે એમાં હું પાણી પાવા જો તો તમે તો ના પાવા જોતા. એ તો તાર માં પૈન જઈએ છો હારે તો હું ખાઈ લઉં પછી જવું. પૈસા પૈસા છે. પૈસા તો પડ્યા છે મારા ઘરમાં જા પેલી બેણીમાં પડ્યા છે હા. તે લઈ જજે 1000 રૂપિયા લઈ જજે બીજા વધઘટ ના બધા પછી પાછા હાલજે મને એટલે કીધું બારું બારું અત્યારે મોંઘવારીનું જોવો બાપા. પાડું તો સમજે આવો આવ્યો તા હું ખાતા ઉતર. હાર હેઠતા આ હું થોડું પેલા એંડાર ખા કરી દઉં ધાબા ઉપર હું કોઈ છે પાવા હરાદ આવી ગયો છે તે પલળી ગયા છે ભીખુભા, ઓ ભીખુભાઈ, ઘેર શોખ નહીં? અરે આમાં ઉપર 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 જો એમ આવો આવો નેચે આવો, થોડું કોમ છે યાર. હા હું એ એંડા પલળી ગયા હતા કે તે પોળા કરતો હતો કેમ બે ગયા ભોય હું ના બે આવું ચમ જોજો મારા સતનો. એ ભોય બે હવા ગયો ને લેવા પૂછ્યો કોણ આવ્યું બાપા? અરે મારા બાપા આવો. પાણી મારા પાણી બાપા આવો કહું છું. આવો હા યાર ચમ ઓફ ચડી શકું ભીખાભાઈ હું વાત કરું, હું વટક આવી ગયા પેલા કાકો ભત્રીજા ભાઈ પૈસા લેવા જો ને મને બૈરામાં અને પગ મારે ધોકાથી એવું થાય તો મારે કેરે કરતર થાય છે. ઓહો તે પણ ઈકણ એકલો નું લ્યા જવું પડે તમાર પણ ભાગના પૈસા લેવા જોતો પેલો આપડો કાતક મેળો આવે ને ફૂલ હરણવા જવાનું તો પૈસા ઘર વાળાએ કીધું કે પૈસા લાવવા અને પૈસા ભાગનો લેવા જો એટલે મને માર્યો. કને મારે? કાકા હવે ભત્રીજા બે ભાઈ. ખબર તો છે કે રહ્યા આખા ગોમ થી ગોમ વાળા ઓમ કેતા તે રહ્યા ઓમ દોઢા હેડ્યું તો હું લેવા એકલો જવું પડે તમને જ ખબર નહીં ચકલ વાગ્યો. આ જોજો આ સોલાઈ ગયું હે, આ ધોકો મેલ્યો. ના આ બૈરામાં ગીધોમ બીધોમ બધું ફાડીને ફાડી તમારે તો નાખ્યું. ભિખારી જેવા વે આ પાણી કરાયા. પાણી પી લે પેલા હા જબ્બર મારા છે મફા બાંધતો. પણ તમારે એકલાનું લેવા જવું પડે. હે ભાઈ દવા પીવું તા? ભીખા તારા મારા અંગાત આવવું પડશે. તો કોણ આ કાકા ભત્રીજા પાડે ને આપડે એનો પૈસાનો રસ્તો તો કરાવવો પડે ને. ભીખા પૈસા આપડે વ્યવહાર ના લેવાના, ખોટા તો લેવાના નહીં, બરોબર? પણ તમારે આવવું પડશે. બાપ ના, દીકરા બે બાપા નહીં. તમે ના જતા બા તમને મારશી તો પછી હું કર્યો પછી. હવે શું કેવું ઠીકા કોકના કોમમાં તો આવવા પડીએ કે આપણે કહેવાનો મતલબ કોકને જરૂર હોય આપણે કોક દાડો નહીં કોક દાડો એવો આવે તો ઓની જરૂર પડે આપણે તો બાબા હું એમ ગાતી આવું. તે આવવું પડે. સિદ્ધપુર પછી થયો. તું સિદ્ધપુર જા અમે બેરાના જઈએ છીએ ના તમને મારે તો પછી હું કરું પછી. કશું ના મારે, ગાંઠે એમ તો આવું છું. મારતા. ભીખા બે જણા આવો તો બે જણા હારા ચમ કે બે જણા આવે ને કે આપણો શું હોય એને ધોકા ને કોડિયો લે છે આમ કશું બીવડાવું ના છું. લઈએ આપણે તો પ્રેમથી વાત કરવી પડે એવો બાપા મારે તો બાપા. જમાના કોળિયોલી અત્યારે કાયદા કાનૂન કેવા થઈ ગયા તું કોળિયોલી કાયદા કાનૂન થઈ ગયા પણ ઈવન તો શું હોય પૈસા આલવા પડે ને એટલે અમે પૈસા નહીં એના નામ મોનો લેવો ને કે ઠોકી દેવડા હેળો ને લેડો તમે એટલે આવો મને ને. ખબર પડે આવો ફોન ને. કરીને બધાને તમે બોલ્યું બાપા બોલ્યું જશો લેવો નહીં, જ બાપા ખબર. બીજું કોક હશે ને તમે પણ વચ્ચે ભરાઈ જવા આ પાછા. શું કહું જમીન નો આપણો ભાગ લેવાનો ભાગના પૈસા નહીં આલતા. ના ના મને ખબર છે ઈવન. હું મજૂરી આ જેટલી ઈવન કરી તે છે. કોમ કરું પેલા કારું ને પેલા વિનુ એના ઘાટ લઈ લઈએ આપડે 4-5 છોકરાઓ હોય તો સારું. હા તે હા લઈ તો લઈએ એક કામ કર તું ઈવન લઈને આય ઈવન લઈને અને આય. અમે બે જણા હેડતા થઈએ શાંતિ શાંતિ હા તો તમે જો ને હું બોલાતો કારું ઈવન. હા તું બોલાતા હેડા આવું જ છે કે ના દવાખાને જઈએ પેલા ના ના રાગે રાગે હેડી. તો તમારે તાણે એવી હું પૈસાની હાલ નાહી જતું તું પેલી એ. પણ આ કાતેક તો મેળો નહીં આવતો. હવે મેળો આવતો તો છોકરો બોકરાને મોકલી દઈએ પણ છોકરો તો એને ના વાપરે. હું ના આવડું લો આ ચાલો
હા હવે અહીંથી પૈસા લઈને દવાખાના ભરવાની એવું થયું છે બધું. હા, એવું જ થયું છે પણ શું કરે એ કોમ કરો ના આવતી જવું જ નહીં આપણે કેસ ઠોકી દઈએ લેજો સફા કર્યા વગર. ના કેસ નહીં રોકો, પેલા વ્યવહારમાં પૈસા આલતો હતો આપણે હું કા કેસ કરવું હવે એના વ્યવહારમાં સમજાવો હતા તમારા હાલત આવી ના કરી હોત. એટલે હું તો કહું છું આપણે શાંતિ પેલા પટાઈ, ના પટે તો પછી કેસ કરીએ. હા તમારું જબર હાલત કઈ ને કઈ દવા પણ ના હોય આપણે જઈએ પેલા. ના ના પેલા ઈકને જીએ, પેલા એનો રસ્તો જ કરો, એના રસ્તા કર્યા વગર આપણે છૂટકો નહીં. પેલા એ પૈસા આલશે તો કોઈક દવાખાને કરીએ કે ઇન્નમ ચોથી કરવું. હે ડોકો પાડો છે ને મોને એવો તો નહીં આપણું સમુદું કીધક ના કીધક. કાકા મફલાન મારે છે, મને લાગે છે પાછળ માણસો લઈને આવે ના તો સારી વાત છે. આપણે જો જેવા તેવા છીએ તાનો કોઈ જેને લઈને આપવું હોય આવે જ ના. આ કુબો છે ને, કુબો ખાલી બતાવવાનું જ કર. તો ખબર છે કે ઈવાને કાકો ભત્રીજો જેવા તેવા નહીં, ઈવાને મફલાને ખબર પડી જાય છે. એકલો તો નહીં આવવા પાછો વાદાય તો દોડવાનો તો બરાબર નહીં યાર, આયો તો ના આયો તો શરીરમાં ખોવાય નહીં, એક મુઠ્ઠી આંખ પાછું બિચારા ભટકાઈ જાય તો એ વાત હાજી યાર. પાછો કોક કેરે બેરો મારો વાગત તો ખર્ચો પાછો આપે કરાવો પર હવે કેસ બેસ કરે તો લોચા ના પર આપે. ખરું જ કર, એક રૂપિયો આલવાનો નહીં પણ હવે તો એક પાયલી એની ના મરે પણ ગરમી છે કરતો તે રહ્યો. એમથી પગ દબાવે તો આલ દે પણ હવે નહીં આલવાના. બાંધતો આમ વગરે આમ ઓછામ ગાલે ને એવું કરે. રીત તો આવી ત્યારે બોડામ લાકડી મેળું પણ આ તો હું છોકરો છે એટલે ના બોલું. થોડી શરમ અડે તમારી મને. ના બોલે છોકરા તારા, ઘેર પેન નહીં બોલવાનું, તું ભત્રીજો જ મારો. એટલે તો હું બોલતો હોય તમારા રજા ગમું ના આડું. ભત્રીજો પણ હું તને છોકરા જેવું નહીં રાખતો કમ્પ્લેટ રાખો શંકર. તો પછી આ તો તને અબ્બર રન આવશે તો ખરો જ નહીં જાણે ત્યાં નહીં. એ તો આવશે 2-3 દાડા. મોહમ્મદ નહીં લેવાનું પૈસાનું. આ વરસાદ તો પડી ગયો છે. પણ જો કા વરસાદ આવો બિન સીઝન ની આ વરસાદે તારકો હોય કે જો પલ્લી પલ્લી વરસાદે બિન સીઝન આવી વાળો આખા જોજે મે કોઈ હોય ના વાળો મે પડે કોઈ માર પાડું બે હોય ના ફરવું બે હોય ના ફરવું યાર બે કેવું બાજુ ખુરશી બનાવે હા ચાર છે બે બે તો કો હોય ગયું અમે આવ્યું નહીં અરે આ કરો બે ભાઈઓ અકલ તમે ઠીકા આ જો વરસાદ નું પલડી ગયું છે હું ગળત બોલો સારી પૂરો પડ્યો એટલે હું તમારા ઘેર જ આવતો કેમ મારા બાપુને રહ્યા ને પેલા મફુબા કે મફવા હા એના પેલા લાખોબા ને પેલો મંદિર રહ્યો લાખો બદરી દો હા બે જણ માર્યા મફવા ને તાને આઈને મરાય કોઈને શું કરી દે પૈસા બાબત હતા જે ઝઘડો કર્યો તે માર્યા તે મારા ઘેર આયા મફુ પૈસા તો મારે લેવાના છે લઈ જા 30000 તાને હા તે મને મફાભાઈ કીધું 2-3 છોકરાને લેતા આપણે એમ ઘેર જઈએ લેવા આપણે જીયણો મારે આપણે પૈસા ફટલે અને ખાલું બાલું તમારે આ પલડી જવું કરે બિન સીઝન ની આ વરસાદે આ તો લેવા મોડું કર્યા કરે બાપો આઈન કરતો પટાઈ દઈએ જો તાણ અને આપડા લ્યા હે હા નાલ તો મોશા લોકો એને કે તમારે ન લેવાના અરે લઈ જતી હે તારી યાર કે પેલા બીજા માં બતરીઓ નહીં એરિયો કે માં કાકાએ મંગાય ચાલજો પેલા બીજે તલે યાર કો બતરીઓ તોડતો નહીં યાર વેટાળ જ બેબી અને મોટી ઇનકો ના લે ના તું પૈસા મુવા જાય બીજી બે કર દે બધા હા બા તો નામ ઓર તમાર બે હાથ ખંચેલી જે બીકા મને જલ્દી ઘેર જઈને મને વ્યવહાર કરી જ દેવો પડશે આ કાકા બત્રીજાનો તો આ તમારો વ્યવહાર કરી દીધો છે નું એટલે જ તો કહું છું મારો વ્યવહાર કર્યો પણ આ દિનોય વ્યવહાર આપણે કરવો પડશે હા હા કેટલા એવું કીધું તો આપવાના જ નહીં બનાવી રહે આવો આવો રે પેલો બોલાવા નહીં ગયો રહ્યો એવું ઉઠ પણ નહોતી પાછી આવી. આખો દારો તો હું છે બેહો હોય પાછો મારા સામે બેહવાનું. અરે વિક્રમ તારે વિક્રમ બે બેહો. બેહો ઓ ભાઈ પગાર બોય બોય એને બે હાથ જો નહીં તઈ બેહો. આ ગલકુ જો કે બેહવા દે ભીખાબા દે બેહો. એને મેં કીધું દે અને આ તું નેનો તો બેહવાનું છું હું તો નેનો નહીં એ તો મને એવું જોમ જોમ બોલ્યો છે મને ખબર છે. બેહો કેવા તો બોલ્યા કરે એ તો મને ખબર આ ગલકુ ના તુડિયું ને હું બેહું છું બેહો આવ ફોન પર ગયો ચા પાણી કરવું છે ચા પાણી તો કરવું જ પડશે તણાવ આયા છે ઘેર તમારાથી પણ અમે ખોટ થઈ રહી છે મોકલો ને એકલા આવજો ચા પાણી કરવા.
તુરી ના કરતો. અલ્યા હવે મેલો કે કથા હોય તો હું તો આવીને કંટાળ્યો તો. આ ગલકા ના પાડજે ના અલ્યા અલે, ભાઈ બીજા બેન ભાઈ વાત જોવો કહો. કે- ભાઈ યાર તમે ઈ ચો લઈ ગયો છો? કોઈ તો વાગેલું છે. સમજાવું હું તે બે. પણ હમ- અલે ભીખાભાઈ અરે આમ બેના ભેગા થઈને મારશે સીધા ચા પર લેતા હતા બાપ. ચા પી લે. કાકો, શું લેવાનું? શું લેવાનું? હા? ને કરો છે? ને કર. અલે ભીખાભાઈ મન કે ને મારા ઘર ચાલે આ તરફ. વાગેલું છે પગલું બેહવા દો કે તમે હું લે ઊભા થઈ ગયો છો. કોઈ છોટો કે તમે એક કોરી એક તો. કોઈ આ રાત ગલકું- કરવાના તો ઝઘડો કરે ગલકું પલકું કર્યા વગર. આ ગલકું તો કોઈ ધોકું લઈને ઊભું થઈ ગયું તું જા ચા કોડલી હતા રા કાકાએ કીધું જજે વધી ચા બા મેલો કાકો વધી. કરે કહી દે મને. બેટા બેહીરો કને કમળો પાછા મારથી હમણાં. હાય, મારે તો હું નાહી ગયો. પેટ બી નાખ્યું, મોઢું પેટ બી નાખ્યું. પેલા ડાઘી. પણ મેં કીધું તમે બે જણા વાત કરો છો આગા જઈને. મને હું ખબર. મારું મોઢું દબાઈ દીધું ને એ ભીખાભાઈ, મારી નાખે એવું કરે એ વાઘોરનું હું લે લઈને આવ્યા છે તમે? મને વાગો કે તો તમે હસનારો કા હાલ થોડી વાર બેહીરો શાંતિથી બોલ્યા વગર. એ ગંજેટા જેવું તમે મોઢું મને કાલ આવ્યા છે એમ કહેજો પેલા. મારું રસ્તો કરાવો. તો રસ્તો એમને થઈ જાય ને હું જઉં તમે બે જણા કૂટી લ્યો. હું જઉં મારા તા. કાકો ભત્રીજો બે જણા મારે. હું જઉં. ના ના બે તમે રસ્તો કરી લેજો બરાબર. ભેગા બધાય જો. ના ભીખાભાઈ બે આવો તમે. હું એ- ના, 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 બે જણા ભેગા થઈને મારી ગોળ કાઢી નાખે. હાર તો બોલ્યા કે બેહીરો હતા. મને તો બે ચઢાવ કહો. આખા ભાઈ હા, રવા દો કે હવે તમે હું મરેલા મારો છો એક તો. હા, હેડો ને ભાઈ, તમારી શરમ રાખો. શરમ હું શરમ એનો કેસ બેસ કરી દે તો તમે અવળા ફસાઈ જો એનો એક તો ભાઈ ગયો લાગે તો લંકાઈ લંકાઈ હેડા છો. મારો આમ આટલો ના કરતો. પા બીજા પા કઈ ના આવે તો ગામમાં બધા છોકરાનો બોકરો ને હમણાં આવતા જવું પાછા એટલે તમે વધારે બોલશો ને તમારો વખો જ છે. તે વાઘોરને કહે તું શાંતિથી બે ખોટું કૂદમ કૂદ કર્યા વગર. આ ગંજેટી ખાઈ દે. બેચારા હું એવાને છે ને પાવર પતે દીધો એટલે મેં વધારે ટેટ્યા નહીં કરું શું કીધું તો નાવાને બધા શીખર કેટલા રહ્યા છોકરા આપણા કેટલો નહીં છે એટલે ને. મને ખબર. બાપા બેહો બધા હા લાખોબાની ઘેર જ છે ને? આ રહ્યા બે અરે કાકો ભત્રીજો બે હોય બે છે. શેમ આયા ભાઈ તઈ? એ, છોકરો બેસતા ને ખાટલો ભાગ નહીં, ખાટલા નવા લાવો કે આવે છે પાછલા બે હવાના સુરતમાં આયા તારા ભાઈ, સુરતમાં આયા તમે આયા હોય તો મોકલાવો. આમાં ખબર જો કે હું જીયો તો કેમ પગમાં હાડકું ખાઈ. એ વાઘોર આ બધું મારવા લઈને આવી. એટલે ભાઈ મારવા નહીં લાયા એમાં કેવું છે કે આ તમારા રોજના કંકા જતા નહીં તે કીધું ભેગા થઈને બધા કોક નિકાલ લાવીએ ને તો રસ્તો આવી જાય નો હું નિકાલ કરવાનો છે. હજી તો પાછો મને કોક સમજાવવા તમારા ભત્રીજા થાકી યાર. કે બે મારા વળગાડી પડશે હમણાં મારે કેવું તો પરત કાકા. એ, નેના મોઢા બોલ બોલે ને બોલ એના કરે. મોઢા. એ બંધ છોકરા હું કહું છું. પેલા કાકા કે આખું બોલે ને આમાં બાપા બેહો, શું તમે બોલે? બેહો. મને તો બોલવા દે. ચોપડી છે મેરે ઘરે, ચોપડી વાળા છે. બોલ શું કરે છે? એ હમણાં થોડો ડોન થઈ ગયો. બધા લે. બે રહેવાનું ડોન. કે ત્યાં તૂટી જવું ના પડે. મેરા કાકા થઈ જાય હજી. પેલા 30 ચાલે છે ને પેલા આલી દો મને. બા મારી વાત તો હોભળો. હવે ટીકા તારા પૈસા લેવા હોય મારવા એ મનો, મારા પેલા પૈસા ભાગના પૈસા પેલા લાવો. વાત હોભળવા દે. તે પેલા વાતો આપણો પસંદ મેલો તોણી નહીં હોય. ઓ ભરવા દેતા નહીં. એમ કેવું છે હું કઉ છું મારી પણ વાત મારા હોભળ. વ્યવહારના પૈસા છે. બાપા કોઈ સમજાવ ને મારા ઉપર પેલે કરવું પડશે ટીકા બોલે ભાઈ. ને કે ટીકા હાલ આંખો કે થોડી મારી વાત તો કોઈ હોભળતા જ નહીં અમુદા તમે બધા કૂટી લો હું જઉં હોય ઘેર પછી ચાલો, બે જણા જીરો. હું કેતો તો ટીકા ઓમાં એવું છે કે તારા મારા પણ પૈસા લેવાના છે તો તારા એમ કેવું પડે કે લાખાબા પેલા પૈસા તમને આલે દે એ રહ્યા લાવો. બરોબર. પણ તું આઈને એમ કી લાખા ઉઠ પેલા પૈસા લાય તો એ રીતે હું પૈસા આલું તને. પણ તમે મનું લે મારો છો. આ તો કીધું કે હોય એવું કર્યું તું. લાખોબા મારું બાપા. ના મારી તો. તે ટીકા 6 મહિનાથી રખડાવો છે મને. પણ તું એ એટલે તો કહેતો કે પ્રેમથી હું વાત કરે ને તો કોઈ સમજાવાત ને પણ પ્રેમથી એમ કીધું કે મારા પેલા ભાગના પૈસા આલો, મારે કાટેક જવું હોય, પેલો ફૂલ હારવા તે મને પૈસા આલો. તે આ તો કાપો પતી તો બે જણા મંડે કે 1 રૂપિયો નહીં આલી. આવી તને દાદાગીરી. કીધું કે એ ટણી કરતા હતા નોય કણાઈ આ બે જણા મને તમે જોયું તો છે. બે જણા માર્યો મને એ તો જોયું મુએ. કે
કે હું ઈવન આગળ ઈમતાની કરે કુ હવે વાગોર તું હવે માર કોઈ એવો દખો નથી તારો. એવું ના કહેવાય વાગોળ નહીં વાગોળ. તમે એ ગંજીથી આ એટલે બધું બહાર વાગોળનો વાગોળને ફાગોળ બધું મેલો ને આવડે. આનો રસ્તો લાવવાનો તો નહીં એમ કહેજો પેલા તો. વાત ગમે તે એવું કહેવાય વાગોળ વાગોળ કહેવાય. એમ કે આયો હોત તો તને પૈસા મરો પણ તું તો ભત્રીજા બોલે નહીં. કેમ ના બોલો બોલ્યો ભત્રીજાને કેવું તો બોલ બોલ કરો વધારે. અત્યારે વાતનું નિવારણ કરો ને કમ. એમને તે આ અમારા વાતનું પૈસા નિવારણ કરજો ફટફટ જવું. મને ગાજર જવાનું છે, મારા ફૂલ હરાણવા જવાનું છે, તે મને પૈસા આપી દો પેલા મારો ભાગ. પછી તમારે જે કરવું એ કરજો. પૈસા લે કેવા પૈસા વ્યવહારના મારા મારા જવાના. વિશે ચલા લીધા આ લેજો. પૈસા તો આજે નહીં મરે કાલે નહીં મરે તારે જે કરવું હોય કરી લેજે ભાઈ જો લોકી દાદાગીરી કરે છે. નહીં મરે આ કાકા ના પાડેલી છે ખરું ભાઈ જઈને બધા જતા રહો. એ લાખા ભાઈ પેલા તમારા ભત્રીજાને સમજાવો ને કમલો તમને ના કીધું તારા દો અવાજો છે તમે સમજો નહીં ને આવું ને આવું તો એટલે 100% છે ને કેસ ઠોકી જાય ને તો બે જણા હલવાઈ રહો તમે. હમ કહી દઉં. હવે તમને કઈ છૂટા પડે તમને કહી દઈએ તો સમજાઈ દો ને જે કેવું હોય એ. ભત્રીજા તું બોલતો ના હો. આપણો તો તાઢો બોલતા પડી નહીં જશે. વધારાનું. કારણ કે છે ને એનો પગ ભાઈ ગયો છે. એટલે તો કેસ કરશે ને તો આપણે બે જણ જેલમાં હરિયા ગણવા પડશે. પણ મને મેલ મેલ કરે તો મને મારે બહુ મારા કરું પતિઓ પાજી નાખ્યું. આટલી ફર જતો કઈ નથી. હાલ દે પૈસા. હાલ્યો હા હાલ દે. હાલી દઉં ખોટું તને હું તો બને રહું આપણે બે જણા તમે ખોટી જેલમાં જવી ને તો પૈસા હાલ દે હારા. ઓકે. અરે હાલી બે વાર શેર મોકલાવી કે પૈસા. ના હોય ને અરે તમે કહી દો બીજો પગે ભાઈને તારું પૂરું મારું તમારું ઘર મુકાયો તો મારો લોચો ઠોકી પડશે દે બરાબર નું તમે કે શું કીધું કોણ બે પગનું બે હાથ પાડી નાખે એટલે કેસ મૂકો. વિક્રમ હા બોલો મેં વાત કહી નથી ભત્રી તો બોલા નહીં કશું હમ. પણ આ પૈસા કે બે ધરમ મળી જાય. બે દાડો નહીં પછી આમ કાલ તો હવે પટી જવા કાર્તોક નું બધું તે હોજુ લઈ જજો આઈને. બોલો મને વિશ્વાસ નહીં આવતો. ભાઈ તે વિક્રમ આઈને લઈ જાવ. પણ તારા શું પૈસાની કમી છે આલી દે કે તારા ડબલ થવાના છે મોય બેંકમાં પેલા કાઢવા તો જવું પડે. તે હું છેલ્લી વાર થવા અડધો કલાક બે જણા ઉપડો બાઈક લઈ હવે જઈને હોજુ ફોન કરું તને આઈને લઈ જજો. વધુ નહીં તમે હાલ ના હાલ પૈસા લઈ આવો અને ઓન હાલ દો અરે વાયદો કરીને કાલ ઉઠીને પછી પાછા તમે ના હોય પછી પાછા બે જણા કાકો ભત્રીજો મારું તો મને આ ભત્રીજાને લઈને જો ખબર ને બેંકમાં. એક કામ કરો લાખાભાઈ તમે બેંક માંથી પૈસા લઈ આવો અને ઓને ના આલવા જતા ને મને જે છેલ્લા લેવાના છે આપડે 32,000 રૂપિયા લેવાના ભાગમાં આવું. 35,000 અને આનો ખર્ચો હાલ દેજો ન જો કેસ કરવાનું કીજે રે આ પગનો જે ખર્ચો થાય ને ખર્ચો આલવો પડશે. લાવો પેલા ડેરીમાં ઉપર લઈને હાલ દે હોજો બેંકમાં નહીં લાવવા આ તો પેલા ઘેર પડે છે રે હાલ દઈએ આપણે. ચાલી જાવ કે ખોટું ન કર ઉભા રહી રહું ખોટા બે જણા હા રેડો ઘેર પડે હું હાલ દઉં તમને બસ. હાર તો એલા આપડે પેલા પગ વાગ્યું છે નાખલા લેવું ખર્ચો પગ ભાઈજી ના 10,000 રૂપિયા આલવા પડશે. દેજે પગના. આ પગના ના અત્યારે હાલ તીરથી બાજુ એના એટલે બે પગના 10,000 20,000 રૂપિયા હાલ દેજો. તે વધો ને પગ મેળતા જાઓ પૈસા લેતા જાઓ. અરે હું લાખા ભાઈ તમે મજાક કરો છો મજાક જો તમને વાગ્યું છે નહીં દેખાતું હવે એટલા બધા વતાવ્યું છો કે હોય 5,000 એક પગના યાર. તમારો ભાગ એ દાડ ખબર પડશે તમને કોક દાડો કે કેટલો દવાખાને જો તો ખર્ચો થાય. ખબર પડે કે એક પગના કેટલા પૈસા થોય છે. તે આજનો દાડો મારે ઘેર રહો જ કરી આલું તને. હું વાત કરી આલું ઉપરના ભાજી તમે તો જુદા કરી હા આલો. ભીખા ભાઈ તે શું કરવા આવ્યો? પૈસા આલજો મેં પૈસા ના આવ્યો પેલો હિસાબ પૂરો કરો તો એને નીકળ્યું કયો હાલ બસ, હાલ આવા બંધ કરો. નીકળી રે એ છોકરા અંદર પતી જાય છે. પૈસા આલજો અમે નેકળવાનું કરી. હા ઠેલ્લેમાં કાઢને પૈસા આપણે દબાયેલા. લેવા બાપા મેં ને કરીએ. એ તો આ બોલતા તો જ નહીં પોતે કોઈ. દાડા દાડા લાખા ભાઈ હાથે હાલ તો હાલો હું હા, હાલું તો બીજા આટલા તો લે ને. બીજા હાલ લે ને બીજા હોજે. હોજે લઈ જાઓ આટલા હાલી આ તો બનાવી દો આપણો. નહીં બોલાય તમારે પૈસા આ ભીખાભાઈ નો તમે બોલો હું નેડો મને ખબર છે કાકા બત્રી ભીખાભાઈ મોકલજો અમે હાલ જાવ પૈસા ભીખોબા નવરા નહીં આખો દાડો હોય હેડે આવું પણ એવા બીક લાગતી હોય તો ભીખાભાઈ મોકલજો બીક ની વાત જ નહીં હોય મારા યુવાના લીધે મારા કુલડો એ તો ફોન ગયો દેજો પછી ફોન લાવજે. બે બે ફોન લાવ. લે ફોન લઈ જો પછી એ સો આવતો જ નહીં હવે ને હમ બધો ફોન લઈ હા, લેવું ફોન લાવો પૈસા ફોન આલી લઈ દેજો. લેજો. પારી મેં લઈ બસ પતી ગયું. હા. હોજે હાલ દેજો ફોન પાછા અમે પૈસા પૈસા. આલી દેજો ફોન લઈ જજો. હા અમે યાર હા લેવા માં બાપા હેડો. અને વગર આવું વગર ના લાવો ભીખા તમે આવા ઝઘડા બગડા કરવા નહીં ને આવા મારે એવું કોઈ મારતા ના પાછા ના હવે નહીં મારી. એટલે કાં તો સમજ્યા મને લઈને આયા એટલે સારું થી ડાયરેક્ટ જો પોલીસ સ્ટેશન પહોંચે તો અત્યારે ફરિયા ગણતા હોત તમે એ વાત હતી. હું કહેતો હવે જેટલા હાલવાનું બાકી બધા હું ગોમાં પતાવી જ દઉં. પટાઈ દેવાના ને કોક દાડો તમને કોક પાછો પટાઈ દે મારા માથાનો મજા આ તો જો આ તો ખેપટ જેવું છે પણ કોક મળી જાય ને મારા જેવો તો
વખો લાવી દેવા પાછો. એટલે પતાઈ જ દેવા પૈસા બધા. હું કીધું એટલે હવે કોઈનું દબાવતા ના ગમમાં અને પાછા. કાલ- લેવો બાપા પૈસા આલી દેજો ને. ફોન લઈ લેડો આપણે જો. એ હા. જોડો તા. હો? એટલે અમોનો રાજીપો કરાય એવું પબ્લિક ને કહી દો કે કોઈ દબાવવાના પૈસા. પબ્લિક નો તો કહી દો હવે તમે બૂચ મારો છો લોકો નથી. તમે તો હવને બતાવો છો કે બાકી અમને ના ખબર હોય એ બધી અમે શું બૂચ મારીએ છીએ. લેવડો આપણો. તમે કહી દો. કાકા કયા તમે કહો પબ્લિક નો આ જબ્બર માણસ છે. આપણને મને જતા રહે કમ્પ્લીટ રાજીપો કરાઈને ના જ હાથી કરાય તો કહી દો પબ્લિક ને. કહી દો. નમસ્કાર મિત્રો, આ વિડીયો માત્ર મનોરંજન માટે બનાવેલો હતો. કારણ કે કોઈ પણ ના પૈસા મહેનતના લીધા હોય તો એને પણ જરૂર હોય તો પાછા આપી દેવા પડે. કારણ કે મહેનતનો પૈસો કોઈને રાખવો નહીં અને કોઈ પૈસાની ઉઘરાણી માટે આવે તો એની મારઝૂર કરવી નહીં. અને અમારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય રોમાધાણી. ઓકે.